સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં પોતાની દીકરી ગુમાવનાર પિતા હવે ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે। મૃતક યશવી કેવડિયાના પિતા દિનેશ કેવડિયાએ પાર્ટી ઇન પર્સન તરીકે PIL દાખલ કરી છે। દેશભરમાં પહેલીવાર કોઈ દુર્ઘટનાના ભોગ બનેલા વ્યક્તિએ જાતે જ સુપ્રીમ કોર્ટમાં હાજર રહી પોતાની વ્યથા રજૂ કરી છે। સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં પોતાની દીકરી ગુમાવનાર પિતા દિનેશ કેવડિયા ન્યાયની લડાઈ માટે હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે। દીકરી યશવીને ગુમાવ્યા બાદ આર્થિક પરિસ્થિતિને કારણે વકીલ રાખવો શક્ય ન હોવાથી તેમણે પાર્ટી ઇન પર્સન તરીકે PIL કરી। 2 જજની બેન્ચ સમક્ષ દિનેશ કેવડિયા હાજર રહ્યા અને પોતાની વ્યથા દલીલ સ્વરૂપે રજૂ કરી। તેમણે કોર્ટને કહ્યું કે પરિવાર ગુમાવનાર લોકો રોજે મરીને જીવતા હોય છે, પરંતુ તંત્ર કોઈ પગલાં લેતું નથી। આ PIL બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકારો અને દુર્ઘટનાથી સંબંધિત વિવિધ વિભાગો સહિત કુલ 8ને નોટિસ પાઠવી છે। 4 અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે, જ્યારે આગામી સુનાવણી 5 જાન્યુઆરીએ થવાની છે। PIL-માં દેશવ્યાપી અનેક મહત્વપૂર્ણ માંગણીઓ ઉઠવાઈ છે, જેમાં તમામ દુર્ઘટનાગ્રસ્ત પરિવારોને એક સારું અને પૂરતું વળતર આપવા રાષ્ટ્રીય નીતિ, ભૂલ કરનારા અધિકારીઓ, ઇજનેરો, બિલ્ડરો સામે કડક જવાબદારી, દેશભરમાં ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ લાગુ કરવી, અગ્નિ સુરક્ષા અને બાંધકામના નિયમોનું કડક પાલન કરવું અને બેદરકાર વિભાગો સામે સખત કાર્યવાહી કરવા જેવા માંગણીનો સમાવેશ થાય છે। દિનેશભાઈ, સુપ્રીમ કોર્ટમાં આપે PIL દાખલ કરી છે અને કઈ રીતે કરી છે? પાર્ટી પર્સન સાથે બધા? હા, સુપ્રીમ કોર્ટની અંદર મેં એક મારા નામથી PIL દાખલ કરી છે। એ મેં પોતે જ જાતે દાખલ કરી છે। પાર્ટી ઇન પર્સન ગયો છું, કોઈ વકીલ થ્રુ નથી ગયો। આપણે તક્ષશિલાને આજે 6.5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, છતાં હજી કોઈ ચુકાદાની કોઈ દેખાતું નથી કેટલો સમય લાગે। તો મને એવું લાગ્યું કે આ એટલો મોટો બનાવ બન્યો, છતાંય જો કોઈ સુધારો ના આવતો હોય, સિસ્ટમમાં સુધારો આવતો જ નથી, તો મારે ક્યાંક પણ કહેવું પડે, કોઈને પણ। લગભગ અમે બધે જ જઈ આવ્યા છે, કોઈ જગ્યાએ બાકી નહીં। સરકારોમાં બધે રજૂઆત કરી કે ભાઈ આનું કંઈક કરો, જલ્દી ચુકાદા આપો। આની પછી કેટલા બનાવો બન્યા, કન્ટિન્યુઅસ બનાવો ચાલુ જ રહેશે। તો પછી છેલ્લો રસ્તો સુપ્રીમ કોર્ટનો વધ્યો હતો, પણ સુપ્રીમ કોર્ટના જવા માટે, વકીલ રાખવા માટે અમારી પાસે પૈસા નથી। સુપ્રીમ કોર્ટના વકીલની ફી અમે પહોંચી શકીએ એમ નથી, એટલે પછી જાતે નિર્ણય કર્યો કે ભાઈ જાતે આપણે પાર્ટી ઇન પર્સન જઈ, જો કોર્ટ આપણને સાંભળે તો આપણે રજૂઆત કરી દઈશું આપણી જે છે એ। તો PIL દાખલ કરી, એટલે PIL આખા ઓલ ઇન્ડિયાને સંદર્ભમાં દાખલ કરી, ખાલી આપણે ગુજરાત કે સુરત પૂરતી નથી। આખા ભારતમાં જે બનાવો બન્યા છે ને, એ બનાવોમાં કાંઈક ને કાંઈક કાયદાનું કામ કર્યું નહીં ને, એટલે આ બનાવ બનતા હોય છે। બધા જ કાયદાઓ ઓલરેડી છે જ આપણી પાસે, નવા કોઈ કાયદાની જરૂર નથી, અને એટલા સ્ટ્રોંગ પાવરફુલ કાયદા છે કે એ વસ્તુ લાગુ હોત તો કદાચ તક્ષશિલા ન બને છતાંય એમાંથી બચાવી શક્યા જીવ, એ રીતના કાયદા છે આપણા। પણ એ થતું નહોતું, એટલે પછી આ સુપ્રીમ કોર્ટ મારે જવું પડ્યું। જજની સામે મારો નંબર આવ્યો, એટલે હું જજની સામે ઊભો રહ્યો અને સાહેબને રિક્વેસ્ટ કરી। મેં બે જજની બેન્ચ હતી, સાહેબને રિક્વેસ્ટ કરી, સાહેબ મને ઇંગ્લિશ આવડતું નથી, હું 8 ચોપડી ભણેલો માણસ છું, तो हिंदी में बोलो तो चाले? साहब के काई वांधो नहीं। साहब ने बोला कोई बात नहीं, आपको जो भाषा सही लगे उसमें बोलो, हम सुनेंगे आपको। एणे मने एम कीधुं। पछी मैं आपणी वात रजूआत करी के भाई हूँ आ रीते आऊँ छूँ, आ परिवार मैं मारी दीकरी खोई छे अने 6.5 वर्षथी हूँ जे जिंदगी जीवी रह्यो छुं, एवा लाखों परिवारों भारत में जिंदगी जीवे छे के रोजे रोज आ मौत थाय छे, के न थवी जोईए, रोकाय एवी मौत। तो पछी 2 जजे डिस्कस करी અને 4 અઠવાડિયાનો સમય આપ્યો, અને જે વિભાગની સામે આપણે PIL દાખલ કરી છે એ વિભાગને નોટિસ આપી, અને આવતી 5 જાન્યુઆરીએ વધુ સુનાવણી થશે, અને લેખિતમાં જવાબ લેવા જે વિભાગોને નોટિસ આપી છે એને લેખિતમાં જવાબ લઈને બોલાવ્યા છે। કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તમામને કઈ? હા, કેન્દ્ર સરકારના જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હોમ અફેર્સ, हेल्थ डिपार्टमेंट, खुद यूनियन ऑफ इंडिया, इलेक्ट्रिसिटी, गुजरात इलेक्ट्रिसिटी बोर्ड, स्टेट इलेक्ट्रिसिटी बोर्ड और केंद्र की इलेक्ट्रिसिटी, तमाम ने नोटिसों पाठवी है। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।